નજર કરીશું વિગતવાર સમાચાર પર। સુરતમાં આરોગ્ય વિભાગે એનાલોગ પનીરના વેચાણ સામે કાર્યવાહી શરૂ કરી છે। ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમે ઘોડદોડ વિસ્તારમાં આવેલા પનીરના ગોડાઉન પર દરોડો પાડ્યો હતો, જ્યાં પનીર બનાવવાની અને સંગ્રહ કરવાની કામગીરી થતી હતી। ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન એનાલોગ પનીરનો જથ્થો મળી આવતા તેને સીઝ કરવામાં આવ્યું છે। આરોગ્ય વિભાગે સ્પષ્ટ કહ્યું છે કે હવે ગુજરાત અને સુરતમાં એનાલોગ પનીરના વેચાણને મંજૂરી આપવામાં આવશે નહીં। નાગરિકોને આરોગ્યને ધ્યાનમાં રાખીને આવી ખાદ્ય ચીજોના વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। ગુજરાતમાં જે પ્રકારે એનાલોગ પનીરને લઈને એક મોટો નિર્ણય છે તે લેવાયો છે, ત્યારે સુરતમાં જે રીતના દ્રશ્ય જોઈ શકીએ છીએ કે આ પ્રમાણેની સુરતનું જે આરોગ્ય વિભાગ છે તે તરત હરકતમાં આવ્યું છે અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ પ્રકારની છે અલગ અલગ જગ્યાઓ પર સુરત શહેરમાં તે રેડ કરવામાં આવી છે અને ખાસ કરીને જે પનીર બનાવવામાં આવે છે ને તેમાં ગોડાઉનમાં રેડ કરવામાં આવી છે। ત્યારે સુરતના જે રીતે જોઈ શકીએ છીએ કે ઘોડદોડ રોડ ખાતેના આ પ્રમાણેના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે અને જે રીતે જોઈ શકીએ છીએ તેવા દ્રશ્યો કે આ પ્રમાણે અહીં જે પ્રકારની રેડ કરી અને જે આરોગ્ય વિભાગ દ્વારા મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને જે રીતના જોઈ શકીએ છીએ કે તેવા અહીં દ્રશ્યો છે તે મળી રહ્યા છે અને કારણ કે જે પ્રકારનો એક મહત્વનો નિર્ણય એટલે કે જે એનાલોગ પનીર ઉપર જે પ્રકારે પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે, ત્યારે હવે ગુજરાતમાં આ રીતે વેચી નહીં શકે અને એનાલોગ પનીરનો જે નિર્ણય છે ત્યારે આ પ્રમાણેની સુરત મહાનગરપાલિકાની જે આરોગ્ય વિભાગ દ્વારા છે તે રેડ કરવામાં આવી છે અને આ પ્રમાણે જોઈ શકીએ છીએ કે જે ગોડાઉન છે અને ગોડાઉનમાં જે રીતે એનાલોગ જે પનીર છે તે બનાવતા હોય છે, એટલે ત્યાં જે રીતે જોઈ શકીએ છીએ તેવા દ્રશ્યો કે અહીં સુરત મહાનગરપાલિકાનું જે આરોગ્ય વિભાગ છે તે આવ્યું છે અને આ પ્રમાણે જોઈ શકીએ છીએ તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે અને એનાલોગ પનીરનો જે રીતનો ઐતિહાસિક જે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, ત્યારે સુરત મહાનગરપાલિકાનું જે આખું આરોગ્ય વિભાગ છે તે હરકતમાં છે અને જે રીતે જોઈ શકીએ છીએ તેવા દ્રશ્યો। મેડમ, શું કહેશો જે પ્રકારનો આ નિર્ણય આવ્યો અને આજે જે પ્રકારે સુરત મહાનગરપાલિકા કામગીરી કરી રહી છે? હા, પ્રજાના હિતમાં બહુ સરસ આરોગ્ય મંત્રાલય અને ફૂડ સેફ્ટી કમિશનરે બહુ સરસ પગલાં લીધા છે કે જે વસ્તુ અત્યાર સુધી એલાઉડ હતી અને જે શરીરને હાનિકારક હતી તે વસ્તુઓ પર હવે પ્રતિબંધ આવી ગયો છે, તો હવે અમે એની તકેદારી રાખીશું કે ભવિષ્યમાં એ વસ્તુઓ બજારમાં ના વેચે। કઈ કઈ જગ્યાએ સુરતમાં આ રીતે સુરત મહાનગરપાલિકાની કામ કરશે? સુરતમાં જે વિવિધ જગ્યાઓ છે તેમાં જે બનાવે છે એનાલોગ પ્લસ જે વેચે છે એનાલોગ તે સ્થળોની તપાસ કરીશું અમે। અત્યારે જે પ્રકારે અચાનક નિર્ણય લેવાયો છે ત્યારે કઈ રીતની કાર્યવાહી કરે? આજે અચાનક નોટિફિકેશન આવ્યું છે એટલે આજથી અમે કામગીરી ચાલુ કરી દીધી છે, એટલે વિવિધ સંસ્થાઓની સ્થળ તપાસ કરીને એમને પણ જાણ ના હોય તો જાણ કરીશું કે હવેથી આ વસ્તુઓ પ્રતિબંધિત વસ્તુઓ વેચવાની નહીં બજારમાં। આપણે એમના હોનર સાથે વાત કરીશું। શું કહેશો જે પ્રકારનો નિર્ણય લેવાયો છે, અચાનકથી નિર્ણય લેવાયો છે, વેપારી તરીકે શું કહેશો? વેપારી તરીકે અમને તો નુકસાન જ થયું છે કરન્ટલી, કેમ કે આ લોકો કહે છે આ બધું ડિસ્પોઝ કરવામાં આવશે તો 2.5 થી 3 લાખ રૂપિયાનું તો અમારે તો નુકસાન છે। કરન્ટલી અમે સ્ટોક લઈને ચાલતા હતા, આ લોકોને એટલીસ્ટ અમારે 48 થી 72 કલાકનો સમય આપવો પડે જેનાથી અમે માલ એટલીસ્ટ ડિસ્પોઝ કરી શકીએ કાં તો જે બી કંપની પાસેથી અમે તેને રિટર્ન આપી શકીએ। કઈ રીતે આ નિર્ણયને કઈ રીતે જુઓ છો? બહુ સારી રીતે જોઉં છું, આવો નિર્ણય આગળ બી લેવો જોઈએ। ફૂડ વિભાગમાં તો થોડી ઘણી છોડછાડ જવી ના જોઈએ, કસ્ટમર્સને થોડું બી પ્રોબ્લેમ ના થવો જોઈએ। કસ્ટમર બી આજે એમના પૈસા ચૂકવીને અમને સારો મટીરિયલ લઈએ છે તો એમને એવી સારી ક્વોલિટી મળવી જ જોઈએ। તો જે રીતે વેપારી કહે છે નિર્ણય સારો છે, પરંતુ અચાનકથી જે પ્રકારે નિર્ણય લેવાયો છે એટલે ક્યાંક ને ક્યાંક જે વેપારીઓમાં છે તેમાં આ પ્રમાણે જોઈ શકીએ છે તેવા દ્રશ્યો, એટલે એનાલોગ જે પ્રકારનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે પનીર ઉપર અને એનાલોગ પનીર ઉપરનો જો પ્રતિબંધને લઈને આરોગ્ય વિભાગ સુરત મહાનગરપાલિકાનું છે તે હરકતમાં છે અને અલગ અલગ જગ્યાએ રેડ કરી અને હવે પછી જે સંબંધિત અધિકારીઓ એટલે આ રીતે પ્રતિબંધને લઈને વેપારીઓ સામે પણ કડક કાર્યવાહી થઈ છે। બીજી તરફ વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે નિર્ણય ખૂબ સારો છે, પરંતુ આ અચાનક જે નિર્ણય લેવાયો છે ત્યારે વેપારીઓને પણ અત્યારે હાલ અચાનક જે પ્રતિબંધ લાદવાને કારણે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી,